વડોદરા મનપાની ઢોર પકડ પાર્ટી વિવાદના ઘેરામાં ઢોર પાર્ટી અને પશુ માલિકોનો વિવાદ ચરમસીમાએ પાલિકાની ઢોર પકડ પાર્ટી પૈસા માંગતી હોવાનો આરોપ નંદલાય સુભાનપુરા પાસે બન્યો બનાવ અધિકારી અને ઢોર માલિક વચ્ચેનો ઓડિયો વાયરલ નાણાં આપો અને ગાય છોડાવી લોનો આરોપ પશુપાલકે મનપાના અધિકારી પર ગંભીર આરોપ લગાવ્યા મનપામાં અધિકારીઓના દરેકના હપ્તા જતા હોવાનો કર્યો આક્ષેપ ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગર જિલ્લા વડા કચેરીએ પહોંચ્યા હતા ગણેશ ગોંડલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ચાલી રહેલી તપાસ અંતર્ગત પૂછપરછ માટે બોલાયા હોવાની શક્યતા આહવા ખાતે આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપી ઝડપાયો ગાંધીનગરના માઇક્રોટેક કંપનીના માલિકની કરાઈ ધરપકડ પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા સુરેન્દ્રનગરના ખારા ઘોડા રણમાં કમોસમી વરસાદને લીધે અગરિયાઓને હાલાકી અગરિયાઓના પાટા ધોવાઈ જતા મીઠાના ઉત્પાદનમાં આવી શકે છે 25% ઘટાડો ભારે નુકસાન સામે સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી અગરિયાઓની માંગ ફરીથી પાટા બનાવવાનો ખર્ચ આવતા અગરિયાઓની સ્થિતિ બની કફોડી દર વર્ષે થતા 11 થી 12 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન ઘટીને 9 થી 10 લાખ મેટ્રિક ટન પર પહોંચે તેવી શક્યતા સહાય નહીં મળે તો મીઠાનો વ્યવસાય છોડવો પડે તેવી સ્થિતિ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર પાટણ સરસ્વતી અને ચાણસ્મા તાલુકાનો અતિવૃષ્ટિમાં સમાવેશ કરવા કરી રજૂઆત સાથે જિલ્લામાં મગફળી કેન્દ્ર ફાળવવા પણ કરી રજૂઆત સુરતમાં 5 વર્ષીય બાળક પર શ્વાને કર્યો હુમલો સચિનમાં 4 જેટલા શ્વાને બાળકને ફાડી નાખ્યો બાળકના શરીરના ભાગ પર 50 થી વધુ ગંભીર ઇજા બાળકને ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં હાથી અનારકલીએ ઇતિહાસ સર્જ્યો 57 વર્ષની ઉંમરે 2 બચ્ચાઓને જન્મ આપ્યો સામાન્ય રીતે હાથીઓ એક જ બચ્ચાને આપે છે જન્મ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં હાઈવે પર આંખલા યુદ્ધથી અફરાતફરી મચી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ આંકલાના આતંકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પંચમહાલના ઘોગંબા શહેરમાં દીપડાની લટાર જોવા મળી બિરસા મુંડા ચોકડી પર રાતે દીપડાના આટાફેરા નજરે પડ્યા મુખ્ય બજારથી થોડે દૂર દીપડો દેખાતા સ્થાનિકોમાં ફેલાયો ફફડાટ દીપડાની લટારના સીસીટીવી વાયરલ થયા વલસાડના પારડીમાં જોવા મળી સાપની પ્રણય લીલા ફાર્મમાં 2 રસેલ વાઇપર સાપ પ્રણય લીલા કરતા જોવા મળ્યા વન વિભાગ અને જીવદયા પ્રેમીની મદદથી સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડાયા